હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં સમર રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત. ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ બજારમાં કાચી કેરી જોવા મળે છે અને કાચી કેરી જોવાની સાથે જ આપણને તેમાંથી બનતી રેસિપી બનાવવાનું મન થાય છે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવીશું કટકી. અને આ જે કટકી છે તેને ખાંડથી પણ બનાવાય છે અને ગોળનો ઉપયોગ કરીને પણ બનાવવામાં આવે છે. તો આજે આપણે એક પણ શોર્ટકટનો ઉપયોગ કર્યા વિના પારંપરિક રીતે જે આપણે કટકી બનાવીએ છીએ તે ગોળનો ઉપયોગ કરીને બનાવીશું પરફેક્ટ માપ સાથે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું 2 કિલો જેટલી કાચી કેરી. અહીંયા મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. જો તમારા ત્યાં રાજાપુરી કે બીજી કોઈ પણ વેરાયટી મળતી હોય તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. અને આ કેરીને આપણે ખૂબ જ સરસ રીતે ધોઈ લેવાની છે. હવે ધોયા પછી આ રીતે તેની છાલ નીકાળી દેવાની છે અને છાલ નીકાળ્યા પછી તેને તરત જ આપણે એક સ્વચ્છ પાણીમાં રાખી દઈશું જેથી તે કાળી ના પડી જાય. હવે આ કેરીને કટ કરી લઈએ. આ રીતે ખૂબ જ નાના નાના એના પીસીસ કરી લેવાના છે. આ રીતે નાના નાના પીસીસ કટ કરવાથી જે કટકી હોય તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. હવે એક મોટી તપેલીમાં તેને લઈ લઈએ અને બધી જ કેરીને આ રીતે કટ કરી લેવાની છે. આપણે શરૂઆતમાં 2 કિલો જેટલી કેરી લીધી હતી પણ તેના છોતરા અને ગોટલા નીકળી જાય તો સમારીને અત્યારે તેનું વજન છે 1 કિલો ને 600 ગ્રામ. આ કટકીનો ઉપયોગ આપણે અગિયારસમાં પણ કરી શકીએ છીએ. તેથી અહીંયા આપણે ઉમેરીશું 2 ટેબલ સ્પૂન જેટલું સિંધાળનું મીઠું. હવે તેને મિક્સ કરી લઈએ અને આ મિક્સ કર્યા પછી આપણે તેને 15 મિનિટ માટે રાખી દઈશું તો તેમાંથી નેચરલ રીતે જ તેમાંથી પાણી છૂટશે. ઢાંકણ ઢાંકીને રાખી દઈએ. મોટા ભાગે લોકો કટકીને ખાંડનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે પણ મેં પહેલાં પણ કીધું કે આપણે ગોળનો ઉપયોગ કરીને બનાવીશું. તો 1 કિલો ને 600 ગ્રામ જેટલી કેરીના જે ટુકડા લીધા હતા તો એના પ્રમાણે અહીંયા 1 કિલો અને 500 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે. 15 મિનિટ બાદ આપણે એક વખત મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે કેરી જે છે થોડી નરમ પડી જાય છે મીઠું નાખવાથી. હવે સમારેલું ગોળ તેમાં ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ કટકી આપણે ઇન્સ્ટન્ટ નથી બનાવવાના. ઇન્સ્ટન્ટ બનાવવાથી શું થાય છે કે તેનું જે આપણે લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય તે ટકતી નથી અને આપણે ફ્રીઝમાં રાખવી પડે છે. પણ આ કટકીને તમે 12 માસ સુધી રાખી શકો છો. 5 મિનિટમાં તમે જોઈ શકો છો કે ગોળ જે છે એ પીગળવા લાગ્યો છે. આ રીતે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરતા રહીએ. આ કટકી બનાવવા માટે આપણે સ્ટવનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બસ આ તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક કોટનનું સ્વચ્છ કપડું હોય તેનાથી આપણે આ રીતે બાંધી લેવાનું છે. આ તડકા છાયાની કટકી છે. આ રીતે બાંધી અને તેને આપણે જે સૂર્યપ્રકાશ હોય ધાબે કેવી રીતે આપણે મૂકી શકીએ છીએ અને તેને મૂકી અને સાંજે ફરી પાછી આપણે ઘરે પાછું લઈ આવવાનું છે અને બીજે દિવસે પાછી તેને તડકામાં રાખી દેવાનું છે. આ રીતે આપણે 5 થી 6 દિવસ માટે કરવાનું છે અને એક વખત પાછી લાવ્યા પછી રાત્રે આપણે એક વખત મિક્સ કરી અને તેને ઢાંકીને પાછું રાખી દેવાનું છે. જો આ રીતે સવારે આપણે સૂર્યના પ્રકાશમાં રાખી દઈશું અને સાંજે સૂર્ય આથમે ત્યારે આપણે તેને પાછું લઈ આવવાનું છે. સાંજનો સમય થઈ ગયો છે. આપણે પાછું લઈ આવ્યા છીએ. હવે તમે જોઈ શકો છો કે ગોળ બધો જ પીગળી ગયો છે સરસ રીતે અને આ રીતે મિક્સ કરવાનું. ફરી પાછું તેને ઢાંકી દેવાની
અને સવારે તેને ધાબા ઉપર પાછું રાખી દેવાનું છે. આ રીતે 5 થી 6 દિવસ રાખવાથી ચાસણી જે છે એ થોડી ઘટ્ટ થઈ જશે. અહીંયા 6 દિવસ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરીએ. 5 દિવસમાં આ કટકી તૈયાર થઈ જ જાય છે. જો આ રીતનું ટેક્સચર તેનું હોવું જોઈએ અને ચાસણી એકદમ ચૂસાઈ ગયેલી હોય તેવી પણ ન હોવી જોઈએ. આ રીતે તેનું ટેક્સચર પરફેક્ટ છે. કેરીના ટુકડા જે ચાસણીમાં સરસ રીતે ભળી ગયા છે. હવે તેમાં આપણે ઉમેરીશું જરૂરિયાત મુજબ સિંધાલુણ મીઠું, 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. અને આ કટકીને તમે કોઈ પણ આ રીતે કાચની જે બરણી હોય તેને ધોઈ અને સુકાવી લેવાની છે. તેમાં ભરીશું. કાચની જ બરણીમાં ભરવું જરૂરી છે અથવા જે અથાણાની જે બરણી આવે તેમાં પણ ભરી શકો છો. આ રીતે ભરી અને તેમાં વારંવાર ખોલવાની જરૂર નથી. જરૂરિયાત મુજબ તમે એક નાની કાચની બોટલમાં કાઢી શકો છો સર્વ કરવા માટે આ રીતે. અને 1 વરસ માટે ખૂબ જ સરસ રહે છે. બહાર જ ફ્રીઝમાં રાખવાની બિલકુલ જરૂર નથી. અને ઠાકોરજીને ભોગ પણ લગાવી શકો છો. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.